નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયો ઇન્ફોર્મેશન ચેનલમાં, જ્યાં તમે શિક્ષણ સંબંધિત માહિતી ગુજરાતી ભાષામાં મેળવો છો. આજે આપણે ચર્ચા કરીશું જૈન ધર્મનો પરિચય અને તેના સિદ્ધાંતો વિશે. આગલા વિડીયોમાં આપણે બૌદ્ધ ધર્મ વિશેની ચર્ચા કરી હતી. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના બંને આપણે કમ્બાઈનમાં MCQ એટલે કે પ્રશ્નો આપીશું, જે જીપીએસસીની પરીક્ષામાં મહત્વપૂર્ણ હોય છે. તો શરૂ કરીએ આપણો આજનો વિડીયો. જો તમને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. જૈન ધર્મનો પરિચય. તેનો પ્રાચીન ધર્મ. જૈન ધર્મ એ ભારતમાં સ્થાપિત એક પ્રાચીન અને તત્વજ્ઞાનિક ધર્મ છે. તેનો મૂળ સિદ્ધાંતો અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. તીર્થ કરો. કુલ 24 તીર્થ કરો. પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવ અને છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર છે. તમે બધા જોઈ શકો છો. તેનો પણ આપણે એક શોર્ટ બનાવી દઈશું. ભગવાન મહાવીર ઈસવીસન પૂર્વે 599માં જન્મ. 30 વર્ષની તપસ્યા પછી મોક્ષનો માર્ગ શીખવ્યો. અહિંસા પ્રત્યેક જીવાત્મા સાથે સમાન વર્તન અને હિંસા ટાળવી. કર્મ સિદ્ધાંત તો કે પ્રત્યેક જીવ પોતાના કર્મના પરિણામોને ભોગવે છે. મોક્ષ માટેનું કર્મનું બંધન તોડવો જરૂરી છે. મોક્ષનો માર્ગ સમ્યક દર્શન એટલે કે સાચો દ્રષ્ટિકોણ, સમ્યક જ્ઞાન એટલે સાચું જ્ઞાન, અને સમ્યક ચરિત્ર એટલે સાચો ચરિત્ર. તેમના મુખ્ય સિદ્ધાંતો વિશે હવે ચર્ચા કરીશું. અહિંસા એટલે કે હિંસા ન કરવી. અહિંસાનો અર્થ છે કોઈ પણ જીવન, ચાહે તે માનવ હોય કે પ્રાણી, તેને હાનિ ન કરવી. જૈન ધર્મમાં અહિંસા માત્ર શારીરિક સ્તરે જ નહીં પણ વિચાર અને વાણિજ્યમાં પણ અનુસરવામાં આવે છે. અહિંસા એ જૈન જીવનશૈલીનો મુખ્ય આધાર છે, જેના પર બધા અન્ય સિદ્ધાંતો આધાર રાખે છે. સત્ય એટલે કે સાચું બોલવું. સત્યનો અર્થ છે સાચું બોલવું, પરંતુ તે આહિત ન પહોંચાડે તે રીતે. જૈન ભક્તોએ માન્યતા રાખવી કે મીઠા બોલવા અને નમ્રતા જાળવીને સત્યતાની પાળવણી કરવી જોઈએ. ત્રીજું, અસત્ય એટલે કે ચોરી ન કરવી. અસત્યનો અર્થ છે બીજાના હકને અથવા સામાનને ચોરવો નહીં, કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ હોય, ખાલી પણ કેમ ન હોય, પણ તેનો ઘર ન હોય એનો લાભ ઉઠાવીને ચોરી ન કરવી જોઈએ. માનો કે જે વસ્તુ તમારી નથી તે તમારી બની શકે નહીં, અને તે માટે અન્ય રસ્તા પર ન જવું. બ્રહ્મચર્ય એટલે કે સંયમમાં રહેવું. બ્રહ્મચર્યનો અર્થ છે ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવું અને લાલસા પર વિજય મેળવવો. મોક્ષની પામણા માટે સંયમનો માર્ગ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, ખાસ કરીને સાધુ સંતો માટે. કે જૈન ધર્મ એ પ્રકારનો જે ધર્મ છે. અપરિગ્રહ એટલે કે અત્યારિક પ્રાપ્તિનો ત્યાગ. અપરિગ્રહનો અર્થ છે સંપત્તિ, વસ્તુઓ અને લોભનો ત્યાગ. જૈન ધર્મ માનવને સરળ જીવન જીવવા પ્રોત્સાહિત કરે છે, સંસારિક સંબંધોથી મુક્ત થવા માટે. હવે આપણે જઈશું જૈન દર્શન અને કર્મ સિદ્ધાંત. જૈન દર્શન એમાં છે અનૈતિકતાવાદ. અનૈતિકતાવાદ અર્થ છે કે દરેક સત્યના ઘણા પાસા હોય છે, અને એકમાત્ર મતિથી સત્યને સંપૂર્ણ સમજી શકાયું નથી. આ દર્શન દ્રષ્ટિકોણની વિસ્તૃતતા અને મૌલિક વિચારશીલતાનો આધાર આપે છે. સ્યાદવાદ એટલે કે સ્યાદવાદ એ ભાષા અને વ્યાખ્યા પર આધાર રાખતો સિદ્ધાંત છે, જે કહે છે કે દરેક નિવેદન સત્ય, અસત્ય કે બંને હોઈ શકે છે, સમય અને પરિસ્થિતિ પર આધાર રાખીને. તે એક પૂર્વગ્રહમુક્ત અભિગમ છે, જેમાં સમન્વયના સિદ્ધાંતોને મહત્વ આપવામાં આવ્યા છે. નહીવત
ન્યાયવાદમાં તો કે ન્યાયવાદમાં વિવિધ દ્રષ્ટિકોણથી સત્યને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ દર્શન માનવને વિશ્લેષણાત્મક અને ખુલેલ દ્રષ્ટિ સાથે દુનિયાને જોવાની પ્રેરણા આપે છે. હવે જોઈશું કર્મનો સિદ્ધાંત. જૈન ધર્મમાં કર્મનો સિદ્ધાંત શું કહેવા માંગે છે? જૈન ધર્મ અનુસાર જીવાત્મા પોતાના કર્મોના બંધનમાંથી મુક્ત થવા માટે પ્રયાસ કરે છે. કર્મના મુખ્ય બે પ્રકાર છે. પાપ એટલે કે નકારાત્મક કર્મ અને પુણ્ય એટલે સકારાત્મક કર્મ. જો કોઈ પણ આપણે સારું કાર્ય કરી તો એ સકારાત્મક કર્મ કહેવાય છે, અને કોઈનું અહિત ઈચ્છીને આપણે કોઈ પણ કાર્ય કરીએ તો તે નકારાત્મક કર્મ કહેવાય છે. મુક્તિ પામવા માટે સકારાત્મક કર્મ ભોગવીને અને તપસ્યા દ્વારા નકારાત્મક કર્મનો નાશ કરવો જરૂરી છે. તો આ હતા જૈન દર્શન અને કર્મના સિદ્ધાંતો. જૈન ધર્મ એ આત્મશુદ્ધિ અને સમ્યક જીવન જીવવાનો માર્ગ છે. આ ધર્મ કર્મ સિદ્ધાંતને મહત્વ આપ્યું છે, જેના અનુસાર દરેક જીવાત્મા પોતાના કર્મના પરિણામોને ભોગવે છે. જીવાત્મા અનંત ગતિથી સંસારમાં ફેરવાય છે અને મોક્ષ મેળવવા માટે પોતાના કર્મોના બંધનમાંથી મુક્ત થવું પડે છે. જૈન ધર્મના સ્થાપક તરીકે ઋષભદેવને પ્રથમ તીર્થંકર માનવામાં આવે છે. ઋષભદેવે મનુષ્યોને સંસ્કાર, જ્ઞાન, અધ્યાત્મના માર્ગે ચાલવાનું માર્ગદર્શન આપ્યું. તે પછી અનેક તીર્થંકરો આવ્યા, જેમણે લોક કલ્યાણ અને આત્મશુદ્ધિ માટે માર્ગ દર્શાવ્યો. તીર્થંકરોએ આધ્યાત્મિક ગુરુઓ છે, જેઓ પોતે મોક્ષ પામ્યા છે અને અન્ય લોકો માટે મોક્ષનો માર્ગ બતાવ્યો છે. છેલ્લા અને સૌથી પ્રસિદ્ધ તીર્થંકર ભગવાન મહાવીર છે, જેમણે જૈન ધર્મને વ્યવસ્થિત રીતે પ્રચલિત કર્યો હતો. એમણે 30 વર્ષ સુધી તપસ્યા કરી અને સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યા. મહાવીરે માનવજાતને અહિંસાનું મહત્વ સમજાવ્યું અને જીવમતરની સરખા હકોની વ્યાખ્યા કરી. તો આપણો આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. આગલા વિડીયોમાં આપણે કંઈક આવી જ નવી ઇન્ફોર્મેશન મેળવીશું જૈન ધર્મ વિશે. આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપનો મહત્વપૂર્ણ સમય આપવા બદલ તમારો આભાર.